સૂર એ તગાબુન. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. શરૂ કરું છું રહમાન અને રહીમ અલ્લાહના નામથી. યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દ લહુલ મુલ્કુ વ લહુલ હમ્દ વ હુવા અલા કુલ્લિ શૈઇન કદીર. જે કાંઈ આસમાનોમાં છે અને જે કાંઈ જમીનમાં છે તે અલ્લાહના નામની તસ્બીહ પાકીઝગીથી યાદ કરે છે. બાદશાહી તેની જ છે અને દરેક રીતના વખાણ તેના માટે જ છે અને એ જ દરેક ચીજ પર પૂરેપૂરો કાબુ ધરાવે છે. هو الذي خلقكم فمنكم كافر ومنكم مؤمن والله بما تعملون بصير. خلق السماوات والأرض بالحق وصوركم فأحسن صوركم وإليه المصير. તે એ જ છે જેણે તમને પેદા કર્યા, પછી તમારામાંથી કોઈ તો ન માનનારા છે અને તમારામાંથી કોઈ માનનારા છે, અને તમે જે કાંઈ કરો છો તે અલ્લાહ જોવે છે. તેણે આસમાનો તથા જમીન સાચા મકસદ માટે પેદા કર્યા છે અને તેણે જ તમારો આકાર બનાવી, પછી તમારો ઘડતર બનાવી તે ખૂબસૂરત બનાવ્યો છે, અને આખરમાં પાછું ફરવું પણ તેની જ તરફ થશે. يعلم ما في السماوات والأرض ويعلم ما تسرون وما تعلنون والله عليم بذات الصدور. ألم يأتكم نبأ الذين كفروا من قبل فذاقوا وبال أمرهم ولهم عذاب أليم. જે કાંઈ આસમાનોમાં છે તેને તે સારી રીતે જાણે છે, અને જે કાંઈ જમીનમાં છે તેને પણ, અને તમે જે કાંઈ સંતાડો છો તેને જાણે છે, અને તમે જે કાંઈ જાહેર કરો છો તેને પણ, અને અલ્લાહ મનની વાતોથી પણ ખૂબ જાણકાર છે. શું તમારી પાસે તે લોકોની હકીકત નથી પહોંચી કે જેમણે અગાઉ નાસ્તિકપણું કર્યું હતું, જેથી તેમણે પોતાના અમલના કરણીના ખરાબ નતીજાઓની દુનિયામાં મજા ચાખી, અને વળી આખેરતમાં તેમના માટે દુઃખ આપતો અઝાબ પણ છે. ذلك بأنه كانت تأتيهم رسلهم بالبينات فقالوا أبشر يهدوننا فكفروا وتولوا واستغنى الله والله غني حميد. આ એક કારણે કે તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી દલીલો લઈને આવતા હતા, પણ તેઓ કહેતા હતા કે શું અમારા જેવા માણસો અમને સીધો રસ્તો દેખાડશે, જેથી તેઓ ઈમાન ન લાવ્યા અને મોઢું ફેરવી લીધું, અને અલ્લાહે પણ તેમની દરકાર કરી નહીં, અને અલ્લાહ સ્વતંત્ર અને વખાણ પણ તેના જ છે. زعم الذين كفروا أن لن يبعثوا قل بلى وربي لتبعثن ثم لتنبؤن بما عملتم وذلك على الله يسير. فآمنوا بالله ورسوله والنور الذي أنزلنا والله بما تعملون خبير. જે લોકો નાસ્તિક છે તેઓ એવું ગુમાન કરે છે કે તેઓ હરગીઝ ઉઠાડવામાં નહીં આવે. એ રસૂલ, તું કહે કે અલબત્ત મારા પાલનહારની કસમ તમે ચોક્કસ ઉઠાડવામાં આવશો, પછી તમે જે કાંઈ કરી ચૂક્યા છો તેનાથી તમને જરૂર જાણકાર કરવામાં આવશે. અને આ વાત અલ્લાહના માટે એકદમ સહેલી છે, માટે અલ્લાહ પર
તથા તેના રસૂલ પર તથા તે નૂર યાની કે કુરઆન પર કે જેને અમોએ ઉતાર્યું છે ઈમાન લાવો, અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે. يوم يجمعكم ليوم الجمع ذلك يوم التغابن ومن يؤمن بالله ويعمل صالحا يكفر عنه سيئاته ويدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم والذين كفروا وكذبوا بآياتنا أولئك أصحاب النار خالدين فيها وبئس المصير. ભેગા કરવાના દિવસે યાની કે કયામતમાં તે તમને ભેગા કરશે. એ જ તો હાર જીતનો દિવસ હશે. અને જે અલ્લાહ પર ઈમાન લાવશે તથા સારા કામો કરશે તો તે અલ્લાહ પણ તેના ગુનાહો તેનાથી ટાળી દેશે અને તેને જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નદીઓ વહે છે, તેમાં કાયમના રહેનારા થશે. એ જ મહાન કામયાબી છે. ને જે લોકો ઈમાન નથી લાવતા અને અમારી આયતો નિશાનીઓ જુઠલાવે છે તેઓ જહન્નમવાસી છે, તેમાં તેઓ કાયમ રહેનારા થશે. અને એ જ સૌથી ખરાબ પાછા ફરવાની જગ્યા છે. અલ્લાહના હુકમ સિવાય કોઈ પણ મુસીબત આવતી નથી, અને જે અલ્લાહ પર ઈમાન લાવે છે તેના મનને તે સાચો રસ્તો બતાવી દે છે. અને અલ્લાહ દરેક વસ્તુનો પૂરેપૂરો જાણકાર છે. અને તમે અલ્લાહનો હુકમ માનો અને રસૂલનો હુકમ પણ માનો, પણ જો તમે મોઢું ફેરવી લેનારા થઈ જશો તો અમારા રસૂલ પર તો ફક્ત અમારો સંદેશો સાફ કરીને પહોંચાડી દેવાનું જ છે. وإن تعفوا وتصفحوا وتغفروا فإن الله غفور رحيم. અલ્લાહ એ જ છે કે જેના સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી, અને માનનારાઓને લાઝિમ છે કે અલ્લાહ ઉપર જ આધાર રાખે. એ ઈમાન લાવનારાઓ, ચોક્કસ તમારી ઔરતોમાંથી તથા તમારી ઔલાદોમાંથી કેટલાકો તમારા દુશ્મન છે, માટે તેમનાથી બચીને ચેતતા રહો. પણ જો તમે તેમની ભૂલોથી દરગુજર કરો અને જતા કરો અથવા માફ કરી દો તો બેશક અલ્લાહ પણ મોટો બક્ષવાવાળો ને મોટો રહેમ કરનારો છે. والله عنده أجر عظيم. فاتقوا الله ما استطعتم واسمعوا وأطيعوا وأنفقوا خيرا لأنفسكم ومن يوق شح نفسه فأولئك هم المفلحون. બેશક
તમારી માલો દૌલત તથા તમારી ઔલાદ પરીક્ષા સિવાય બીજું કાંઈ નથી, અને મોટો બદલો તો અલ્લાહ પાસે જ છે. માટે તમારાથી જ્યાં સુધી બની શકે અલ્લાહથી ડરો અને તેની નસીહત સાંભળો અને તેનો હુક્મ માનો અને તેની રાહમાં ખર્ચ કરો. એ તમારી બહેતરી માટે છે. ને જે શખ્સ પોતાના નફ્સના કંજૂસપણાથી બચાવી લેવામાં આવશે તો એ જ ભલાઈ મેળવનારો થશે. إن تقرضوا الله قرضا حسنا يضاعفه لكم ويغفر لكم والله شكور حليم عالم الغيب والشهادة العزيز الحكيم. અને જો તમે અલ્લાહને કર્જે હસના આપશો તો તે તેને તમારા માટે 2 ગણો કરી દેશે ને તમારા ગુનાહ માફ કરી દેશે. અલ્લાહ મોટો કદરદાન અને મહાન સહનશીલ છે. છુપી તથા ખુલ્લી દરેક વાતોનો જાણકાર, તાકતવાળો ને હિકમતવાળો છે.